મારી મિસિસ છે, એના 1.5 વર્ષ પહેલાં એના ડિલિવરી હતી, પણ છોકરો મારી ઓફ થઈ ગયો. પણ પછી એને અસ્થમાની બીમારી થઈ, એલર્જી અસ્થમા કે ને. તો ડૉક્ટરોએ એવું કહ્યું કે આ બીમારી તમારે તો આજીવન રહેશે. અને ડૉક્ટરોએ અમે રિપોર્ટ ઘણા કરાવ્યા, છેલ્લે એન્ડોસ્કોપી પણ કરાવી, એના અંદર દૂરબીન રાખીને ચેક પણ કરાવ્યું. બાળક કેટલું જીવ્યું? 5 જ મિનિટ જીવ્યું મારી. જતું રહ્યું? જતું રહ્યું મારી. તો હર્ષિદીને પૂછવું તું ને. હા 5 જ મિનિટ જીવ્યું મારી. હા 5 જ મિનિટ જીવ્યું. 5 મિનિટ જીવ્યું પછી ભગવાને જેવું આપ્યું તેવું લઈ લીધું. હા મારી. તો હર્ષિદ કોયલા ડુંગર બેઠી છે ને પૂછવું તું ને મારી હર્ષિદીના આરામ છે. હા મારી ભૂલા પડ્યા અમે, મારી ભૂલા પડ્યા. તારે 4 પેઢીથી તારી વંશના વેલાની તારી કુળદેવી બોલું છું. હા મારી. એમ કહું મારી હવે ભટક્યા. હા હવે ભટક્યા મારી. અમૃત બાપાની મસાળી મેલડી માતનો જય, જોગણીઓ માતનો જય, પરમ પૂજ્ય અમૃત બાપાની જય. જય માળી. મારું નામ અમિત કુમાર મનુભાઈ આહિર છે. હું નિસરાયાથી આવું છું. તમે મારી મને એક સરસ પરચો આપ્યો છે, જે અશક્ય વસ્તુને તમે શક્ય બનાવી છે મારી. મારી મિસિસ છે, એના 1.5 વર્ષ પહેલાં એના ડિલિવરી હતી, પણ છોકરો મારી ઓફ થઈ ગયો. પણ પછી એને અસ્થમાની બીમારી થઈ, એલર્જી અસ્થમા કે ને. તો ડૉક્ટરોએ એવું કહ્યું કે આ બીમારી તમારે તો આજીવન રહેશે. અને ડૉક્ટરોએ અમે રિપોર્ટ ઘણા કરાવ્યા, છેલ્લે એન્ડોસ્કોપી પણ કરાવી, એના અંદર દૂરબીન રાખીને ચેક પણ કરાવ્યું. બધા ડૉક્ટરો કે તમારે દરરોજ સવારે ઉઠીને એકવાર પંપ લેવો પડશે. અને મારી બીમારી એટલી બધી વધી ગઈ કે જ્યારે વાતાવરણ ઠંડુ થાય શિયાળા અને ચોમાસામાં, તો મારી રાત્રે શ્વાસ લેવામાં તકલીફ પડે, ઘણા અમે હેરાન થઈએ. અને છેલ્લા 1 વર્ષથી મારા મમ્મી ને પપ્પા અહીંયા આવે છે મારી સમાધાન માટે, તો હું પણ એમની સાથે આવતો હતો. તો મેં મારા મિસિસને કહ્યું કે માડીને તું પગે લાગીને ઘરેથી અરજ કર કે આ તને બીમારી મટાડે. એણે અરજ કરીશ રવિવારે સાંજના ટાઈમે. તમે એના દર્શન પણ આપ્યા આ સ્વરૂપમાં. અને એણે એ જ મહિનામાં આ બીમારી મટી ગઈ. મેં જે કોઈ જોયા છે મારા મિત્રોને કે જેને અસ્થમાની બીમારી હોય એને મટ્યું નથી. અને આને અત્યાર સુધી 3 મહિના થઈ ગયા, એક પણ ગોળી નથી લીધી કે એક પણ પંપ નથી લીધો. અને એ ડબલ ને ત્રિબલ ડ્યુટી કરે છે અત્યારે નર્સ. અને એ પણ ઠંડા વાતાવરણ આઈસીયુમાં ડ્યુટી કરે છે, અને કંઈ પણ તકલીફ નથી થતી. તારો ખૂબ ખૂબ આભાર અમે પણ મેલડી માતાના ઘરે પૂજીએ છીએ. કંઈ અમારી ભૂલચૂક થતી હોય તો અમને કહેજો, માર્ગ બતાવજો. અને જેવું અમારું દુઃખ દૂર કર્યું, મારી વિનંતી છે કે આ જે બધા ભક્તો બેઠા એ માનતા તો એમનું પણ દુઃખ દૂર કરજે. દુઃખ દૂર એના જ થાય જેને મેલડીને ઓળખી. હા દુઃખ દૂર કોના થાય? જેને મેલડીને માની. અરે ખરું ભાઈ રસ્તામાં જતો હોય ને કે માતાજી શું, તો પછી પડી જાય ને માથામાં વાગન ખાડો થઈ જાય અને પૂરાય કોઈ દાડો નહીં. ખરું. માતાજીના શ્રદ્ધા વિશ્વાસ અને ભાવથી જે કોઈ માનશે ને એના દરેક કામ થાય. એનું સારું થાય ને થાય. એટલે આ તો જે માને એના માટે. એ તમે એમ કહો ને કે માતાજી હવનું સારું કરજો, હું કહું છું હવ મેરડીને યાદ કરજો તો હવનું સારું થશે. હું તો કાયમ દર રવિવાર આવતો, પણ મારા મિસિસ તો આ પહેલી જ વાર આવી છે. એનો ઘરે રહીને યાદ કરે આ દુઃખ મટી ગયું એનું. તમે જેના માટે આયા તો માનતા પૂરી કરવા આયા? હા. આભાર માનવા આયા? હા ભલે. હવે હું તને શું કહું છું કે ભલે તમે જે તમારો ભાવ, જો માનો કે જેટલો ભાવ હોય એવા આશીર્વાદ મળે ને. એ તો મળી ગયા છે. હું તને શું કહું છું કે તું જેવી રીતે મારી પાસે આવ્યો છું માનતા બાધા કે જે કઈ કરવા માટે, તારું એક માનતા મોગલ માતાની બોલસ. હું માનતો તો પેલા મોગલ. ખરું કોની બોલે છે? મોગલ માતાની. હા. તમારા ઘરે સંતાન આવ્યું તું ને? દીકરો દીકરી જે દીકરો આવ્યો પેલા આપણ દીકરો દીકરી જે આવ્યું તું ને સંતાન, એ ક્યાં ગયું? જતું રહ્યું ને. પણ તમે મારા કીધે પ્રમાણે ચાલો ને તો પાછું આપણો ઉપયોગમાં આવે વાત. ખરું એમ. કારણ કે તમે પછી જાણ્યા પછી માનો કરો નહીં બરાબર. મારા ફરજમાં આવે કે ભાઈ મારે કંઈક તમને વાત કરવાની થાય તો હું કરું, પણ તમે એક પ્રમાણે ચાલો નહીં, કરો નહીં,
તો પછી તમારું સારું થાય? ના થાય માડી, થાય ખરી? ના થાય, ના થાય. ના થાય. પણ તમે, હું તમને જે બતાવું અને તમે જે જાણવા આવ્યા છો તે સૌથી પહેલા બાળક કેટલું જીવ્યું? 5 જ મિનિટ જીવ્યું માડી. પછી જતું રહ્યું. જતું રહ્યું માડી. તો હર્ષિદીને પૂછવું હતું ને. હા 5 જ મિનિટ જીવ્યું માડી. હા 5 જ મિનિટ જીવ્યું. 5 મિનિટ જીવ્યું ને પછી ભગવાને જેવું આપ્યું તેવું લઈ લીધું. હા માડી. તો હર્ષિદ કોયલા ડુંગરો બેઠી છે ને પૂછવું હતું ને મારી હર્ષિદી ના આરામ છે. હા માડી, ભૂલા પડ્યા અમે માડી, ભૂલા પડ્યા. તારે 4 પેઢીથી તારી વંશના વેલાની તારી કુળદેવી બોલું છું. હા માડી. એમ કહું. માડી હવે ભટક્યા. હા હવે ભટક્યા માડી. હર્ષિદીને પૂછ્યું જ નહીં માડી. હવે એવું પૂજ્યા, અમે નિવેદ આપીએ અમારા કુળદેવી, પણ અમે મેલડી માતાને વધારે માનીએ માડી. આ મેલડી ક્યાંથી આવી? એ કોને બતાવી મને હવે એમ કે? એ માડી અમે જગ્યા રાખીને નિસરાયા અમારા ગામમાં. ત્યાં આગળ જગ્યાના માતાજી છે મેલડી માતા. હા. તો એક બુવાજી આવ્યા અમારા ઘરે, મારા મમ્મીને તકલીફ થઈ તો એમણે કહ્યું કે ત્યાંના માતાજી છે, તમે એને પૂજો તો તમારે સારું થાય. તો પછી અમે એમનું પાછળ મંદિર પણ બનાવ્યું અને એમનો દીવો પણ કર્યા માડી. હા માડી, પાછળ મેલડીના મંદિર. થઈ ગયા એટલે મેલડીનો નશો ચોડ્યો છે એમ કહું છું. હે માડી અમને દુઃખ બહુ પડેલો માડી. અમારા બુવાજીએ કહ્યું મેલડી માતા માનો કે તમે માનો કે પડી ગયા ને વાગ્યું તો આપણે એવું સમજવાનું કે આપણને કોઈ માતા નડસ તને એમ કહું છું. હા મારી પણ અમને કોઈ ખબર નથી. ખબર નથી એટલે તો કહું છું દુઃખી થયા છો. ના કીધું કે માતાજી દીકરો થયો ને 5 મિનિટ જીવીને મરી ગયો. મેં કીધું પેલી હર્ષિદીને પૂછવું હતું ને એ 500 વર્ષનો ઇતિહાસ કે તને ખબર હોય જોઈએ ને કે મેલડીનો ઉલ્લેખ કેમ થતો નથી? મેલડીનો ઉલ્લેખ થાય છે કોઈ જગ્યાએ ગવાય છે? ના ગવાય. તમે મંદિર બનાવી નાખ્યું, દીવા કરી દીધા, તમે બધું આપી દીધું, ખાતા પીતા બધું પૂરું કરી નાખ્યો. મેલડી મેલડી કરતા થઈ ગયા. માનો કે દવાખાને લઈ ગયો તો પેલા પાછળ જાય, ઘરની બહાર દરવાજો ખોલીને પાછળ નીચે બેન 2 અગરબત્તી કરે અને એવું કે માં મેલડી તું જોજે, તું હારું કરજે. ઉશ્ચિત વંશપરા નદી ને ગંદ્રપ્યા મેલડી છું, પેલી કોયલા ડુંગર વાળી પાછળ લઈ જાઉં મેલડી છો. તમારી તમે કઈ રસ્તો બતાવો એનો મને. તું હજુ ઊંઘમાં છો ને ઊંઘમાં છો. તું નહીં, તારા જેવા હજારો લાખો ને કરોડો ઊંઘમાં છે. ક્યારે ઓળખશે? ક્યારે ખબર પડશે એમ કહું છો? અરે હું તને એવું કહું છું કે તને ખબર પડી ને કે મારી બૈરી છૂટવાની છે તો દોડીને પેલા ઘરે જવાનું હતું, જે ઘરમાં માતા બેઠી ને પેલા ગોખલામાં. હા માડી. હા એ ગોખલામાં જઈને કીધું હોત ને કે વાળવટી તું હારું કર દો, પાછી જીવાડવા આવે તું મેલડી છો. હા માડી. અરે મૂર્ખના સરદાર. પાછળ ગયો, તાળું ખોલ્યું, દરવાજો ખોલ્યો, પાછળ નીચે બેઠ્યો અને 2 અગરબત્તી કરી કે માં મેલડી માર ભાઈ છૂટા છે, માર પત્ની છે, માં તું જોડે રહેજે અને માં તું હારું કરજે. તો ઓલી કોઈના ડુંગર ની બેઠેલી જગડું સાનો વાણ તાર્યું, તાર્યો દીકરો ના તારી નાખ. હા માડી. હે હા માડી. એમ કહીએ છે. ભૂલા પડ્યા માડી અમે. હા ભૂલા પડ્યા માડી. ભૂલા પડ્યો કે નહીં? પડ્યા માડી, પડ્યા. બોલો કોણ બોલો માડી? બોલો કોણ છો? એ જગ્યાની માતા હું ચૂડેલ. હા જગ્યાની માતા ચૂડેલ. જગ્યાની માથા છે ચૂડેલ. એટલે એક કામ કર, અનબી લીધે મારી પાસે આવતી રે. છ તારામ દમ તારામ તાકાત છ, તું નારાયણ ની સાક્ષી આવતી રે મારી પાસે. હેડ આવતી રે મારી પાસે. આ લોકોને મૂકી દે. જગ્યાની સજે જગ્યા વેચીને ગયો એની પાસે જવું તું ના, હું કરવા તારા નાટક કરે છે તું? મેં ના કીધું તું મારી જગ્યામાં કોઈ નહીં રહેવાનું. અરે હું તને શું કહું છું કે તારો કોઈ ધણી તો હશે ને, ધણી પાસે જવું તું ને કેવું તું કે તળિયાની ચૂડેલ છો. કોઈ નહીં રહ્યું. કોઈ નહીં રહ્યું તો તું આનું રાખીશ, તું આનું રાખીશ, તું આનું રાખીશ. એ મેં ના કીધું. એ હા માડી. આના કીધે ચાલુ છે કે મારા કીધે ચાલુ છે? તમારે કીધે ચાલવાનું મારા કીધે ચાલુ છે ને તો આ મગજથી ધૂણસા આને પાસે કોઈ માતા નથી ને હું તને બોલું છું ને હું મેલડી કહું છું. તારું ગયેલું તને પાછું મળશે, હું મેલડી છું. ખમા મારી માડી, ખમા માડી માડી. જો હું તને એમ ના કહું કે તે મેલડી બેહાડી છે, તું દારૂ આલે, કલેજી આલે, બકરો આલે, મુર્ગો આલે કે તું જે હાલતો હોય, એ જ આપીએ તું માનો કે તું ધરાવતો હોય ને ખાતો હોય ને પીતો હોય ને તું પ્યાલો હોય પીતો હોય, એનાથી મારે લેવા ખાવા નથી. હું તને શું કહું છું કે તારા 10 દીકરા હોય ને તારા 10 દીકરાને જીવાડવું હોય તો પેલા જગુડસાના વાણિયાની માતાને અપનાવી લેજે. હા માડી. હા હા માડી. હા હા જગમાન. થાય કે નહીં?
હાય માડી અને હું તને એમ કહું છું કે તું એટલો બધો પૂજવા વાળો હતો, બહુ સારો જ્ઞાની હતો, તો આપણે એવું શું કરવા કરીએ કે કાકાના તાજ આપણા ઘરે દીવો ના થાય? થાય કે નહીં? થાય માડી આપણા ઘરે માતાજીનું નાનું મોટું મંદિર હોય કે નહીં? હોય માડી આપણી પાસે હરસિદ્ધિનો ફોટો ઘરમાં હોય કે નહીં? હોય માડી હોય આપણે એક સત્તર લટકાયેલું હોય કે નહીં? હોય માડી સવારમાં ઉઠીને તો પાછું મેલડીનું નામ લેવાનું ને, જગ્યાની મેલડીનું નામ લેવાનું ને. હા, જેને માડી. આપણે જોઈ નથી, જો માળી નથી, કુદાણો આપણી નથી. અને હું તને એવું કહું છું કે ધૂણીને ગઈ ને મેલડી, હા, માડી. એ મેલડી હતી જ નહીં. ખરું માડી આ બધાય નામ પાડશે. હા માડી મેલડી આ માતા ઘડીકમાં એમ કહે છે કે હું તળિયાની મેલડી છું, હા માડી ઘડીકમાં એમ કહે છે કે હું તળિયાની ચુડેલ છું, હા, માડી. ઘડીકમાં એમ કહે છે કે હું જોગણી છું, હા, એવું જ ઘડીકમાં એવું કહે છે કે હું અઘોરી બાવો છું. હા, હા, પણ એવું હું જ. ઘડીકમાં તને તારે એવું કહું છું કે હું વર્ષિત માતા બોલું છું. હા માડી ખરું માડી અલા મૂર્ખના સરદાર, તારી પેઢીની પેઢીને ઘર બાર બધું વેચાઈ જશે. આ એકય તળિયા પર કોઈ માતા નથી 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 ને નથી. હું તને કેમનું તને સમજાવું, તને એમ કહું છું ગાંડિયા ગાંડિયા. હા આ માડી તો દુકાનમાં જાય ને કે 150 રૂપિયાનો કલેજી આલો ને ટુકડો લાવીને દારૂ નાખીને દીવો કરીને હળગાઈને પાછો ખાઈને ખવડાવે. અલા એવું ના હોય, પેલી વાણિયાની માતા બેઠી છે ને પૂછવું પડે, અને એ કહે ને કે મેલડી નાલ તાર આલજો. માડી અમારે તકલીફ એવી થતી માડી, એટલે કે અમને એટલે એ જ કહે કે બકરો આપો કર્યું માડી અમે. હા તો તને યોગ્ય લાગે તું કર, બીજું તને હું કહું. તું સત્ય અપનાવવા તૈયાર થતો, તારે સત્ય અપનાવવું. ના માડી અપનાવવાનું છે એટલે મારે તને આગળ કઈ સમજણ મતલબ નથી. પથ્થર ઉપર ના. પાણી. ના માડી તમે કોઈ ખરું માડી અરે તમે મેં તને હું કીધું કે તારું ઘર આવી રીતે નીકળી જશે. ના આ ખરું માડી ખરી સાચી વાત. તને એટલી ખબર હોવી જોઈએ કે હું કોઈ દિવસે ઉપર ચઢ્યો નથી, માતાજી મારા ઘરે આયા નથી. મેં કોઈ દાડો એવું લખાયું નથી કે મારા ઘરે આ ધૂણા, એટલે તળિયાની માતાઓના જેટલા તળિયાની માતાઓ બધાનું નામ લે. હા માડી બધું બેહાડ બેહાડ કરીશ, આમાં ઘર ના નીકળી જાય. નીકળી જાય માડી. હારું હું તને એમ કહું કે આ કે હું ચૂડેલ છું એવું કીધું ને એને. હા એવું જ કહ્યું માડી. તેને પૂછો મારો દીકરો ચમ મર્યો. લે પૂછ. મારો દીકરો કેમ મર્યો, કેમ લઈ લીધો? હા પૂછ એને જે હોય એને પૂછ. જે હોય એ કહો, મારો દીકરો કેમ મર્યો? બોલો જવાબ આપો. બકરાન બધું ખાધું છે ને, તગડા તોડ. તો જવાબ ના હાલે, તગડા તોડ હાલે કે નહીં? આપા માડી. તો પછી જો મન તે આલ્યું કશું તો માર ફાડ બોલું છું ને. હા માડી બોલો. હા તું પૂછે ને. આપડા આજે હે ને પવિત્ર ચોખા ને જ્ઞાની થઈ નીકળો અહીંથી. મસાણીએ લીધું, મેં નહીં લીધું. હા તો મહાણી ના આવા દે હે. કેટલા દેવ છો તમે? મારી જોડે તો 84 નું ખાતું. હા અઘોરી, હા એ ગણજે. મહાણી, ઝાપડી, પૂર્વજ, ચુડેલ. 84 નું ખાતું એવું કે છે. હું 85મી છું. હું 85 છું. અમૃત બાબાની મેલડી નામ છે. મને વર્ષો અહીં ભૂખી બેહી રહ્યું, મને કશું નહીં મળતું. આ લઈ બીજા લઈ જાય, બકા મેં નહીં ખાધા. તમે જાણો છો માતાજી, કરી જાય બીજા ના પડે મારું. હવે તારે શું કરવાનું? લા તમે કહેશો એ કરીશ. તારે શું કરવાનું આવ્યું? તમે રસ્તો બતાવો માડી, તમે જેવું કહો એવું કરીએ અમે. એ કે હું કહું તમે કહો માડી, તમે કહો એવું કરીએ. અને એના પર વિશ્વાસ નહીં? હા માડી હવે હા ના તમે કહો એવું કરવા રાજી માડી. એવું હા માડી. એટલે આ જે નામ પાડ્યા બધા, હા માડી. એમાં તને કેટલો વિશ્વાસ જ નથી એમ કહું. માડી હવે દર વખતે અલગ અલગ કે અલગ કેમનો વિશ્વાસ કરીએ? તો પછી શું કરીએ કે? તમે રસ્તો બતાવો માડી, તમે કહો એવું કરવા તૈયાર છે અમે. મારે તો તને એટલું જ કહેવાનું થાય, તું જ્ઞાની હોય ને તો મારે એટલું તને કહેવાનું થાય હા માડી. કે હર્ષિદ માતાનો દીવો નહીં મળતો એટલે તારો દીવો ઓલવાઈ ગયો છે. હા માડી. હા 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 મને માડી. ઓળખો તો ઓળખાય, આટલો સીધો જવાબ છે. હા માડી. હા માડી. મેં તને હું કીધું, મારી પાસે સીધો એક જ જવાબ છે. ઘરમાં એક બૈરું અને બીજું બૈરું લાવ એટલે કજિયા થાય થાય માડી, થાય, થાય. થાય ને. થાય થાય. તમારી માં એવું કહેતી હોય કે બેટા હું તો ચોખા કે સુખડી કે લાપસી કે શ્રીફળ કે પેંડા આવું પ્રસાદ લેવા વાળી છું. હા હવે માડી. તમે સાથે જે વસ્તુ નતું ને તમે ઉત્પન્ન કર્યું. હા માડી. ચલો કે મેલડી તો બોલી હોય, મેલડી એવું કીધું હોય કે હું તારે પેઢીની થઉં છું, તાર દાદા લાયેલા ને હું માતા છું, તાર પૂજવાની થાય ને, હા માડી. એ ફરજમાં આવે ને.
હા મારી તમારા આવે વડીલો કોઈક માતાજીને લાયા હોય અને એ માતાજીના કારણે દુઃખ હોય આપણે ના પૂછતા હોય તો આપણે ફરજમાં આવે કે એને આપવું પડે આપવું ને પડે પણ આ માતાજી તમે એમ કહો છો કે તળિયાની તળિયાની હા તળિયાની એટલે ભૂમિકાની હા ભૂમિ જે માણસો રહી ગયા એમની હા એમની એમની તમે એમનું મંદિર બનાવ્યું એમને જેટલા કીધા એટલા દીવા આલ્યા હા. જે માગ્યું એ તમે આલ્યો હા તોય તમારા ઘરમાં નુકસાન વિઘ્ન આવત આવે ને મારી મારું તને એક જ કહેવાનું થાય છે કે જ્યાં સુધી હર્ષિદ માતા રાજી નહીં થાય એને એનો ઉજળો દીવો નહીં મળે એનું એકલાનું રાજ નહીં હોય ત્યાં સુધી તમે સુખી નહીં થવાના હા મારી આ ટૂંકો જવાબ છે તારામાં જ્ઞાન હોય તું સમજી લે હા મારી કે હર્ષિદ માતા વગર તમારું કોઈ થવાનું નથી હવે હું તને શું કહું તે મેરડી બેહાડી ઝોપડી બેહાડી ચૂડેલ બેહાડી ભૂત બેહાડ્યું તે જે બેહાડ્યું હા મારી બકરો આલ્યો કલીજી આલી દારૂ તે જે કર્યું એ મારા અંદર લેવા ખાવા નહીં મારે તને એટલો જ તને ખાલી ટૂંકો જવાબ આલવાનો છે કે હર્ષિદ માતા રાજી નથી એટલે તારા ઘરમાં દુઃખ જતું નથી હા મારી હો હા મારી આ ટૂંકો જવાબ આ મોટો જવાબ હા મારી. તારામાં જ્ઞાન હોય તો તારા બધા પગલા ભરવાના કોને બેહાડવાના કોને પૂજવાના કોને દીવા ઉઠાડવાના કોને મૂકવાના હા મારી બકરો આલુ કલેજી આલુ દારૂ આલુ તારે નિર્ણય લેવાનો મેં તો તને એમ જ કીધું કે તારી કુળદેવી રાજી નથી ને તમે દુઃખી છો હા મારી હો હા મારી